હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે ને. કાલે છે ઉત્તરાયણ, એટલે મારા મમ્મી ફ્રેશ સબ્જી લેવા માટે ગયેલા, માર્કેટ ગયેલા ને મમ્મી દેશી દાણા લેવા છે. માર્કેટ ગયેલા તો કેમ અહીં ગાડી નહીં મળતા? પેલા હાઇબ્રિડ હતા હે ને? હા બરાબર. અને ટામેટા એટલા મસ્ત લાયા છે ને. મમ્મી પાછળ થાય પણ આપણે કાચા છે, પાકા છે, પણ એક બે પાકા છે. અને બીજું શું લાવ્યા તમે? ભાજી. તો ભાજી દેખી લાગે કાલે ભજીયાનો પ્રોગ્રામ છે હે ને? કાલે ભજીયા બનાવવાના. ખબર નહીં બહાર શું ચાલુ થયું છે. ટ્રેક્ટર આવ્યું છે. મમ્મી શું કરે છે? કેટલી વસ્તુ આવી કરશે. રોડ તો ખબર નહીં કચુંબર થઈ ગયો છે અત્યારે તો. અહીંયા અમારા ધાબા એટલા બધા ધોયા છે ને, એટલું બધું પાણી લીધે એટલો બધો કીચડ થયો છે. અને કીચડ તો ભલે થયો તો થયો, પણ આ રોડ ઉપરથી છે ને, અહીંયા સ્કૂલ છે બાજુમાં, તમને ખબર છે. તો હવે ખાડા એટલા બધા છે ને, જો કોઈ છોકરું લઈને પડ્યા ને તો હાથ પગ ચોક્કસ ભાગવાના જ છે ને મમ્મી? બહુ જ ખતરનાક થઈ ગઈ. હા, લાઈનો ઘોડાય છે ને એટલે. પણ પાણી બી એટલું બધું આવ્યું છે ને. સાચી વાત છે. એટલું બધું પાણી છે કે આખી સોસાયટીમાંથી પાણીનો રેલો અહીંયા છે રોજ માટે. એવું અમુક વખત તો ખબર નહીં ખુલ્લા જ મૂકી દે એમની પાણીનો કઈ એટલો બધો બગાડ કરે છે ને આ લોકો. પંસીબેન લાઈટ જતું રહ્યું છે, હવે શું કરીશું બોલ? તમારા જેઠે તો કરાયું બી ના નહીં ઇન્વેટર. શું કરે બિચારા? પાણી એ પેલું નાખવાનું આવે એ લાઈન નાખતું પણ ના થાય તો એ શું કરે? હવે એને બતાવવું પડશે. હા, તો હવે મંગાવી જ પડશે. જો અંધારું થઈ ગયું અને મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે શું કરીએ? હવે છે ને બહાર લઈ ગયા બધું. હોલસેલ. શું હોલસેલ? હોલસેલ તો હોય જ ને. જોઈન્ટ ફેમિલી એટલે હોલસેલ જ હોય. તો અમે બધું જમવાનું છે ને બહાર લઈ ગયા. હવે બહાર બેઠા બેઠા ખાઈએ. બહુ દિવસ પછી ખાઈશું ના. પેલા દિવસે ખાધું હતું પણ હમણાં નહીં ખાતા. તો હવે બહુ દિવસ પછી આવી ગઈ બહાર જમવાનું બધું આવી ગયું. પપ્પા તો જો કેટલા મોટા લાય પાપડી છે ટબમાં. ડીશો, ગ્લાસ, ખુરશી, પછી અમુક મોરવાને ઉપર મેલી ઊંઘી જાય. કાલ માટેની તૈયારી કે છે એવી માનસી. તેની જોડે કોને મૂક્યા પણ ઉપર બોલ? પપ્પા રહેશે તો પપ્પા શું થશે? સવાર 4 વાગે કોણ ઉઠશે? તું ઉઠીને જઈશ? કોણ? ચાચુ કઈ બોલાવાનું? તો કેન્દ્ર છે અમારું દેશી ખાવાનું નહીં માનસી. ખીચડી ને ડુંગળી બટાકાનું શાક. ઉત્તરાયણ કરાય સ્કૂલમાં તો નહીં દુનિયાભરની વાતો યાદ આવી જાય મમ્મી ખાતા નહીં મમ્મી? હે ને? અમારા મમ્મી ટોકવા જ પડે. અને અહીંથી સ્કૂલ વાળા જાય છે તો બધા જોતા જાય છે આપણે. તો મજા આવે તેમ નહીં? તો બહાર ખાવાની કઈક મજા જ અલગ છે નહીં માનસી? બહુ દિવસ થઈ ગયા. કેમ કે આ રીતના તો બેસતા નહીં. 2 જણ પહેલા બેસે, 2 જણ પછી બેસે, 3 જણ પછી બેસે, એ રીતના અલગ અલગ બેસે છે. તો બહુ ટાઈમ પછી આ રીતના પેલા દિવસે બધા જોડે જમેલા. બધા આપણે ભાભીને બધા આવ્યા તાર પછી આજે નંબર લાગ્યો નહીં? ના હોય. હા, તો મમ્મી પપ્પા જોડે જ આમાં. પછી હું માનસી રૂક્ષા ને બધા જોડે બેસે નહીં. અને અમારા બંટીભાઈ તો એકલા જ પહેલા જ બેસી જાય. બંટીભાઈ તો આ કુકર ખુલી જાય તો ખાવાય ના ખાય. હવે આજે ખબર નહીં ખાય છે કે નહીં ખાતા. શું કેવું? તો સાંજના થઈ ગયા છે 6 અને જવાનું છે બર્થડે પાર્ટીમાં. એટલે અમારા માનસીબેન રેડી થઈ ગયા છે, છોકરાઓ બી રેડી થઈ ગયા, મમ્મી રેડી થઈ ગયા છે, ઓલમોસ્ટ તો બધા જ રેડી થઈ ગયા નહીં માનસી? અને અમારા ગાંડો જોયા પેલો ખતરનાક ટન મારે છે. અને એનું જોઈને જો બીજા 2 ઊભા થયા. હવે આ લોકોને તૈયાર કરવાનો કોઈ મતલબ ખરો? જો છે કોણ આવું ને? અને અમારે રાવબેન જો રાવીને કશી મગજ મારી જ નહીં જો છે ને. આ લોકો કરતા તો આમ રાવી આમ કમ્પ્લેટ નહીં માનશે તો એમ. અને અમારા બંટીભાઈ આવી ગયા ગાડી લઈને. તો હવે જઈએ છે ભીમ ભમેડે બર્થડે પાર્ટી છે તો તે ગાડી જઈએ છે હવે બધા.
પપ્પા એકલા બાકી છે, પપ્પાને દૂધ આલવા જવાનું છે એટલે પપ્પા દૂધ આપીને આવશે એટલે પપ્પા એમની જાતે આવશે, પણ અમે બધા તો ગાડીમાં જઈએ છીએ. અને બહાર કાદેવ થયો છે એટલે બંટીભાઈ અંદર ગાડી લાવે છે ને માનસી? શું ગાડી આવી? હા તો મને ખબર છે બેટા, તો હમણાં હા જઈએ બેટા જઈએ. એટલે તો વાગી ગયો છે, પણ કોકના કપડાની પર જો છાપો પડી ગયો ને તો પતી ગઈ વાત. હે મમ્મી? ડે પાર્ટીમાં જવાની ઉતાર આવી ગઈ છે. લે ચલો મમ્મી હેડો. તમે બંટીભાઈ માં છોકરીને હેરાન નહીં કરો હા. થોડી પાટલી સીટેથી અંદર નાખી દીધી એમ. વિચારીને એવું ના કરો જો હાય એમ કે છે બેટા કઈ આ તું કઈ જાવ છું કઈ તું કઈ જાઉં છું? હે હેપી બર્થડે જાસ મારે આવવાનું છે કેમ દાદાને લઈ જવાના નહીં બેટા? માની આવવાનું બેટા દાદાને આવવાનું છે ને? બેસો દાદા બેસો બેસું હા બેસી જાઓ. બધા ગોઠવાઈ ગયા છે ખચો ખચ. લા આમ તો ફરા. હા જો હવે આગળ કોણ બેઠું છે પહેલું? હા મારી જેન્સી બેન છે, સોમ્યા મારી જોડે છે, રાહુ છે અને અમે પાછળ બેઠા છે કે પાછળથી અમારે કમ્પ્લેટ આમ બધા દેખાય નહીં એટલે. શું બેટા? તમારે સોમ્યા પાછળ દેખવાની મજા આવે એટલે અમે પાછળ. કેક ખાવું છે. એ સવારની એવું કે છે કે બર્થડે પાર્ટીમાં જવાનું છે ને તો કે મમ્મી આપણે જઈએ ચલો એમ કે છે, એટલે કે છે કેક ખાવું છે. ડેલી ખવડાવો એને. નહીં ખાધી કેક ચાખીને મૂકી દેશે ખાલી. મમ્મી ભૂખ લાગી છે તને? એવું છે? ઉપવાસ છે તાર? જો ઉપવાસ છે ને એટલે ભૂખ લાગી છે ને બિચારીને. એટલે ફ્રૂટ સલાડ બનાવવાનું છે તો જો બંટીબેન મમ્મી ઉતરી પડ્યા રસ્તાની અંદર અને પેલી સાઈડ છે જો પીપુડા મળે છે તમે કાયુ ભાઈ પીપુડા લઈ લીધા છે અને સૌમ્યભાઈ વગાડવાય મંડ્યા જો. અને આ રાવી જો દેખાય છે રાવી? હા જો આયો કાયમ. શું લઈને આવ્યો? બતાય તો. લે ફુગ્ગો છે. લો ફુગ્ગો છે. હા સાચી વાત નીકળી. હા એ ફુગ્ગો લઈને ખબર નહીં હજુ કેટલું લે છે આ લોકો. બધું લે છે ફ્રૂટ સલાડ ની અંદર કેવું હોય બધું. ફ્રૂટ સલાડમાં બધું ન ખાય, દાડમ બાડમ બધું ના ખાય. બરોબર, પણ એમને તો શું લે એવું ફાટી જાય. બરોબર, માર માટે બોર લેતા આવજો એક. નવી કુર્તીનું અનબોક્સિંગ કરું તમારી માનસીબેનની. તો માનસીબેનને કાલે પહેરવી જ છે તો પેલી કહેવત નહીં કીધી દર્દી હોય ને એનો ડ્રેસ ના સિવાય એવું છે. ટાઈમ જ સિવાય અમારા ઘરે એવું છે. ટાઈમે એવા કાલે માનસીબેનને પહેરવું જ છે તો વાર શું ચાલ હું ફિટ કરી દઉં. અને મશીન આવ્યું ત્યાંનું તો વધારે કે ઘરે છે ને મશીન મારી લઈશું સિલાઈ તૈયારીમાં. વાર કેટલી ઘરે હોય તો વાર કેટલી લાગે. એટલે આ કાલની તૈયારીઓ અમારી ચાલુ છે. બરોબર ને? પડે નહીં તો મને છે ને રાત્રે સુવા બી ના. હા હું તો ના જ સુવા દઉં. મને બૂમો પાડો ભાભી. હું એકચ્યુઅલી અત્યારે સુઈ જ જતી હતી. મેં કીધું સવારે વહેલા ઉઠવાનું જ છે ને તો મેં કીધું સવારે મેં કીધું કરી લઈશું એમ. અને અમારા ઘરે છે ને ઉત્તરાયણની એટલી જ કલબલાટ છોકરાઓ નંબરાય ને પીપુડા માટે બધું માસ્ક માટે દૂરબીન માટે ચશ્મા માટે કેટલા પતંગો માટે દોરી માટે બધા માટે છે ને છોકરાઓ એકબીજા લડે છે. સૌથી વધારે છે ને આ છે નાનું ટેન્યુ એ વધારે આરામ કરે છે. આ તો બધાની એની વસ્તુ છે તો બી બીજાની લઈ લેશે. એક પીપુડું લઈને ફરે, બે પીપુડા લઈને નાનું મોટું ત્યાં લઈ આવેલું ચૂટકું હોવે આ લાયો એ ડાયો બહુ છે. બહુ ડાયો છે તારા. તું ડાઈ? હા તું ડાઈ હે. તું કઈ ગઈ તી? તું કઈ ગઈ તી એમ કે છે મમ્મી. તે શું ખાધું? મુખાસ એ દાંતમાં ભરાયું. હો કઈ ભરાયું? વલિયારી ભરાઈ. ભાઈ બેનના નાના દાંતમાં છે ને વલિયારી ભરાઈ જાય છે. તો
ચલો આજના માટે આટલું જ બસ. તો આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.